પ્રકરણ 6 કાર્ય ઊર્જાને પાવર લેક્ચર લેવામાં આપનું હાર્દિક સ્વાગત છે। અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા કાર્ય ઊર્જા પ્રમાણે W ડેલ્ટા છે એટલે અહીંયા સુધી આપણે કે કાર્ય W F ડોટ D એવરી કોસ થીટા જે કાર્ય એ ડોટ અને સ્થાનાંતર સાથે સંકળાયેલ છે। હવે કાર્ય ક્યારે થાય ક્યારે ના થાય, ક્યારે ધન થાય ક્યારે ઋણ થાય, ક્યારે ઝીરો થાય એ જોઈશું। ધારો કે n ધનના પદાર્થ ઉપર m જેટલું બળ ધન x દિશા લાગે છે, ત્યારે સોરી મિત્રો બળ લાગે છે થીટા પર। ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ, આપણે દોરી વડે બાંધીએ, દોરી આમ ખેંચીએ, ધન x દિશામાં તો બળ પણ ધન x દિશામાં જશે। દોરી થોડી ઉપર રાખીશું અમુક ખૂણે અને ખેંચીશું બળ આપશું તો પણ પદાર્થ કઈ દિશામાં જશે? ધન x દિશામાં જશે। જો તમે થોડો ખૂણો વધારશો દોરીનો તો સ્વાભાવિક છે કદાચ લોક આકર્ષિત ઊંચો થઈ જશે, પણ સ્થાનાંતર ધન x દિશામાં થશે। તો અહીંયા કાર્ય એ બળ અને સ્થાનાંતર વચ્ચે સંબંધ આપે છે। ધારો કે કોઈ એક ધનના બ્લોક ઉપર x અક્ષની દિશા સાથે થીટા પર બનાવતી દિશામાં બળ F લાગે છે, તો કાર્ય W F cos theta t એટલે કે કાર્ય એ બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક અને સ્થાનાંતરના ગુણાકાર બરાબર હોય છે। મિત્રો ફરી સમજો, W F cos theta t એટલે કે કાર્ય એ બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક અને સ્થાનાંતરના ગુણાકારના મૂલ્ય બરાબર હોય છે। આપણે પહેલા અગાઉના ચેપ્ટરમાં એક વ્યાખ્યા આપી હતી કે બે સદિશ છે તો બેમાંથી એક સદિશનો બીજા પરના પ્રક્ષેપ અને પહેલા સદિશનું મૂલ્ય એને કીધું બે સદિશનો અદિશ ગુણાકાર। અહીંયા પણ W F cos theta t એટલે કે બળનો સ્થાનાંતરની દિશામાંનો ઘટક અને સ્થાનાંતરનું મૂલ્ય એ બેનો ગુણનફળ કે ગુણાકાર એ દર્શાવતી રાશિ એને કીધી આપણે કાર્ય W અદિશ રાશિ છે। હવે ક્યારે કાર્ય થાય ક્યારે ના થાય, કે ઝીરો થાય, ક્યારે ધન થાય ક્યારે ઋણ થાય। કોઈ વ્યક્તિ ધારો કે કોઈ દિવાલ ઉપર ગમે એટલી લાતો મારે, દિવાલ પડતી નથી તો કાર્ય થતું નથી, ભલે બળ આપે છે પણ કાર્ય થતું નથી। એટલે કાર્ય ક્યારે ક્યારે નહીં થાય તો ત્રણ કિસ્સા કે જ્યારે B0 તમે બળ ગમે એટલું આપો છો, બળ ગમે એટલું આપો પણ જો સ્થાનાંતર નહીં થાય પદાર્થનું તો કાર્ય થશે નહીં। એક ઉદાહરણ પણ આપ્યું છે ટેક્સ્ટબુકમાં કે કોઈ વેઇટ મીટરથી 140 કિલોનું વજન લઈને ઊભો છે, 50 સેકન્ડ કે 1 મિનિટ સુધી ઊભો રહે છે, પણ એ બળ ઉચકે છે એટલું, એનાથી બળ ઉચકાય છે એટલું પણ કાર્ય થતું નથી, કારણ કે અહીંયા સ્થાનાંતર થતું નથી। એટલે જ્યારે બળ લાગતું હોય પણ સ્થાનાંતર ના થતું હોય તો મિત્રો કાર્ય થશે નહીં। બીજો છે ઓપ્શન F ધારો કે કોઈ સમસ્થિત સપાટી પર ઘર્ષણરહિત સપાટી છે, કોઈ બ્લોક સરકે છે, સરકતો જાય છે, કોઈ બાહ્ય બળ લાગતું નથી, સપાટી ઉપર ઘર્ષણ રહિત છે, સરકે છે, મતલબ પદાર્થનું
સ્થાનાંતર થાય છે, પદાર્થનું સ્થાનાંતર થાય છે પણ બાહ્ય બળ લાગતું નથી, તો F0 છે અને F0 છે માટે કાર્ય પણ 0 છે. ત્રીજો ઓપ્શન છે તો અગત્યનો, જ્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 હોય. ઉદાહરણ તરીકે ન્યુક્લિયસની અંદર પ્રોટોનની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. અહીં કેન્દ્રગામી બળ લાગશે કેન્દ્ર તરફ, વેગ હંમેશા ક્યાં હોય મિત્રો? સ્પર્શકની દિશામાં. જેનો ખૂણો કેટલો થયો? 90. તો અહીં પ્રોટોન દ્વારા ઇલેક્ટ્રોન ઉપર કુલંબીય બળ લાગે છે, જેના કારણે વર્તુળ ગતિ કરશે પણ એના દ્વારા કોઈ કાર્ય થતું નથી. કાર્ય કેમ નથી થતું? W એક્ટિવ કોસ થીટા, F અને D વચ્ચેનો ખૂણો 90 છે, cos 90 0 છે, માટે કોઈ કાર્ય થશે નહીં. બીજું ઉદાહરણ છે આમાં, સૂર્યમંડળ છે કે પૃથ્વી લઈએ તો પૃથ્વીને ચંદ્ર છે, ચંદ્ર પૃથ્વીની આસપાસ ભ્રમણ કરશે કે પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરશે. તો અહીંયા જો પૃથ્વીની આસપાસ ચંદ્ર ભ્રમણ કરે છે તો અહીં પણ પૃથ્વી દ્વારા ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળ તો લાગે છે કે જેના કારણે ચંદ્ર ભ્રમણ થઈ શકે છે. બળ લાગે છે પણ પૃથ્વી દ્વારા ચંદ્ર ઉપર કોઈ કાર્ય થતું નથી. આવા જે કિસ્સા છે જેમાં બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 છે, ત્યાં આગળ પણ કાર્ય થશે નહીં. તો 3 ઓપ્શન મેં કે આપણે પહેલો જો D0 છે તો પણ કાર્ય 0, જો F0 છે તો પણ કાર્ય 0, D0 નથી, F0 નથી પણ બેનો ખૂણો 90 છે તો પણ કાર્ય 0. હવે મિત્રો ક્યારે કાર્ય ધન થાય અને કાર્ય ઋણ ક્યારે થાય? જ્યારે जीरो ले थीटा लेस देन 90, मतलब કે કોણ 0 થી 90 ની વચ્ચે હશે. 0 થી 90 ની વચ્ચે તો cos થીટા નું મૂલ્ય તમને ખબર છે, cos નો વિસ્તાર છે મિત્રો -1 મીટર. એનું મૂલ્ય વધુમાં વધુ 2 ઓછામાં ઓછા 1 અથવા 1 ની વચ્ચે છે. તો 0 લેસ દેન થીટા લેસ દેન 90 છે તો ત્યારે cos થીટા નું મૂલ્ય ધન થશે અને ત્યારે કાર્ય ધન આવશે. પણ જો थीटा 90 થી 180 વચ્ચે હશે, cos 0 1 છે, cos 90 0 છે અને cos pi એટલે cos 180 માઈનસ 1 છે. તો આવું હશે. આ કિસ્સો છે એમાં cos થીટા માઈનસ આવશે એટલે કાર્ય પણ માઈનસ આવશે. તમારે આગળ પણ નહીં આવશે તંત્ર જ્યારે થર્મોડાયનેમિક્સ સમજે ત્યારે કે જો પદાર્થ વડે તંત્ર વડે કાર્ય થાય તો ધન આવશે, તંત્ર ઉપર કાર્ય થાય તો ઋણ આવશે. એ અત્યારે અહીંયા ચર્ચા વિષય નથી. અત્યારે બે વસ્તુ કે જો બળ અને સ્થાનાંતર ખૂણો 0 થી 90 વચ્ચે હશે તો કાર્ય ધન આવશે, 90 થી 180 વચ્ચે હશે તો કાર્ય ઋણ આવશે. તો આ એવા કિસ્સા છે કે જેમાં કાર્ય ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, 0 હોઈ શકે. ક્લિયર? હવે જોઈશું આપણે અચળ બળ વડે થતું કાર્ય. મિત્રો આ થઈ ગયું ચલ બળ. હવે જોઈશું ચલ બળ. આ જે છે એ અચળ બળ છે. હકીકતમાં વ્યવહારની અંદર કોઈ બળ અચળ હોતું નથી, ચલ હોય છે. ચલ એટલે સતત બદલાતું હોય એવું. પણ આપણે ચલ બળ શોધવા માટે, ચલ બળથી થતું કાર્ય શોધવા માટે ઉપયોગ શું કરવો પડશે? આ અચળ બળથી થતા કાર્યનો તમારે જીવન બનાવી છે આવી
તમને ગોળ મળશે નહીં, ઈંટો તો કેવી હોય છે? સ્ટ્રેટ હોય છે. તો તમે ઈંટો આ રીતે ગોઠવતા જાઓ છો, વચ્ચે સાથે ધ્યાન રાખી અને તમને આ રીતે દિવાલનો આકાર મળશે. તો અહીં શું થયું? આ આખો જે પોર્શન છે એ દરેક ભાગની અંદર દિવાલ વક્ર થઈ, પણ આખો જે પોર્શન આવશે ઈંટો એ તો સ્ટ્રેટ છે, પણ તમે ધીમે ધીમે રીતે ગોઠવી જેથી તમે દિવાલનો વક્ર આકાર આપી શક્યા. તો અહીં પણ એવું થાય છે. બળ ચળ છે, ચલ અથવા ચર બે શબ્દ છે. તો ચલ બળ વડે થતું કાર્ય આપણે જોઈશું હવે. ये पहला जो एक आ संकल्पना जो है गति ऊर्जा, काइनेटिक एनर्जी. W बराबर डेल्टा के में આપણે જોયું કે પદાર્થનું બળ અને વેગનો વર્ગ એનું અડધું જે મૂલ્ય હતું એને કીધું આપણે ગતિ ઊર્જા, કાઇનેટિક એનર્જી કે. ગતિ ઊર્જાના ઉપયોગો બહુ ઘણા હજારો વર્ષથી ચાલી આવ્યા. પહેલા જ્યારે ટેકનોલોજી નથી વિકસી, જે હોડીઓ હતી, સ્ટીમર નથી કે આગમટ નથી, ત્યારે બહુ જ આદિકાળમાં જ્યારે વહાણો ચાલતા એ વહાણો ઉપર મોટા મોટા સડ હતા. જ્યારે દરિયામાં પવન ફૂંકાય, સડમાં હવા ભરાય અને એના લીધે એ વહાણ ગતિમાં આવે. એક તો ભાઈ મશીનો નહોતા, તો એ વખતે પણ આ રીતે હવાનો જે ઉપયોગ છે, ગતિમાન હવા, પવન. હવા જો સ્થિર હશે તો સ્વાભાવિક છે, જો પવન ચક્કી તમે જોશો, હવા સ્થિર હશે, પવન નહીં વાતો, પવન ચક્કીના પાંખિયા સ્થિર હશે. પણ જો પવન વાતો હશે તો પવન ચક્કીના પાંખિયા ફરવા માંડે છે. તો મતલબ શું છે કે વહેતા જે ગતિમાન હવા છે એની અંદર કાર્ય કરવાની ક્ષમતા છે. જો પવન ફૂંકાતો હશે તો જ મંદિરની ધજા ફરકશે, બાકી એમને પડી જશે. તો હવા જે ઉદાહરણ છે કે જેમાં હવા ગતિમાન હોય, એની ગતિમાન હવા જેને આપણે પવન કહીએ છીએ. એ તો તમને ખબર છે, જ્યારે વાવાઝોડું ફૂંકાય છે ત્યારે વાવાઝોડું ફૂંકાય ત્યારે ભલ ભરી એવી હેવી ટ્રકોને તો ફેંકી દે છે, ટ્રેનને પણ ફેંકી દે છે. તો વહેતા પવનની અંદર કે હવાની અંદર જે ગતિમાન છે એમાં બહુ જ તાકાત છે. અને એ જે ઉર્જા છે એની અંદર એને આપણે કહીએ છીએ ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી. 1/2 mv². દળ અને વેગના ગુણાકારનું પડતું એને કીધું આપણે ગતિ ઉર્જા. હવે આ ગતિ ઉર્જાનો એકમ આપણે છે આપણે જૂલ. કોઈ પણ પ્રકારની ઉર્જા છે એનો એકમ જૂલ છે. ઓકે, છતાં કેટલાક બીજા પણ એકમો આપણે જોવા પડશે. એમકેએસની અંદર ઉર્જાનો એકમ જૂલ લઈએ છીએ, સીજીએસની અંદર અર્ગ લઈએ છીએ. 1 જૂલ બરાબર 10⁷ અર્ગ, और 10⁻⁷ અર્ગ is equal to 1 જૂલ. વૈજ્ઞાનિક જૂલનામાં. બીજો એકમ છે 1 eV. આ પરમાણુ ઊર્જામાં વપરાતો એકમ છે 1 eV into 1.6 10⁻⁹ જૂલ. 1 e. આની વ્યાખ્યા કઈ રીતે માનવી આગળ આવશે કે જ્યારે ઇલેક્ટ્રોન ની ઉર્જામાં ઇલેક્ટ્રોન બળ લાગે, ઇલેક્ટ્રોનની ઉર્જામાં 1.6 × 10⁻19 જૂલ જેટલો ફેરફાર થાય તો ઉર્જા બળ eV કહેવાય. 1 ઇલેક્ટ્રોન બળ. જૂલ આવ્યો, અર્ગ આવ્યો, eV આવ્યો. 1 kWh
1 યુનિટ એટલે શું 1 kWh 1 કિલોવોટ પર અવર 36 લાખ જૂલ 1 કિલોવોટ પર અવર 1 કલાકમાં સેકન્ડ થાય 3600 જો 1 કલાકની અંદર 1000 વોટ ઉર્જા વપરાય તો એને કહેવાય એ 1 kWh 1 યુનિટ 3.6 × 10⁵ જૂલ જૂલ ઈવી kWh અને મિત્રો હજી એક બાકી છે તમે જે ખાદ્ય પદાર્થો છે એ ખાદ્ય પદાર્થોમાંથી મળતી ઉર્જા આપણને લખીએ છીએ કેલરી આટલા કેલરી ઉર્જા મળી ત્યાં જૂલમાં નથી આવતું તો 1 જૂલ બરાબર 4.186 1 calorie is equal to 4.186 जूल આ જુદા જુદા ઉર્જાના એકમો આવ્યા કેલરી જૂલ ઈવી કેડબ્લ્યુએચ મિત્રો આ થઈ કાઇનેટિક એનર્જીની વાત ગતિ ઉર્જાની વાત હવે આપણે જોઈશું આપણે ચલ બોર્ડ વડે થતું કાર્ય ચલ અથવા ચલ મિત્રો આકૃતિમાં તમને f વિરુદ્ધ f નો આલેખ બતાવે છે અહીંયા જે બળ લાગે છે એ ચલ છે સમય સાથે સતત બદલાય છે એવું આપણે બળ લીધું છે ચલ બળ આકૃતિ એ હવે કાર્ય w બરાબર fx delta s w is equal to fx delta s ધારો કે બળ કેવું છે ચલ છે સતત બદલાય છે તો આ સમગ્ર જે આલેખ છે નીચેનું ક્ષેત્રફળ છે અને નાના નાના સૂક્ષ્મ ખંડોમાં આપણે વિભાજિત કરશું અહીંયા આ લંબચોરસ ખંડો છે લંબચોરસનું ક્ષેત્રફળ તમને મિત્રો ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ આ લંબાઈ તો પહોળાઈ હશે सूक्ष्म स्थानांतर से डेल्टा x तो टोटल कार्य તમને કેવી રીતે મળે ટોટલ કાર્ય મળે તમને w = સિગ્મા xi from xn xi xn fx डेल्टा x આ શું બતાવે છે કે xi થી માંડી xf સુધી આલેખની નીચે જેટલા લંબચોરસ ખંડો છે એ લંબચોરસના ક્ષેત્રફળનો સરવાળો કરવાથી આપણને કુલ કાર્ય મળશે w સિગ્મા સંકેત છે સરવાળો xi from xf sorry xi to xf
fx ડેલ્ટા x. હવે જો આ ડેલ્ટા x અતિ સૂક્ષ્મ લઈએ, ડેલ્ટા x સૂક્ષ્મ લેતા જઈએ તો આવા જે લંબચોરસ ખંડો છે એની સંખ્યા અનંત થઈ જાય. કેવી થઈ જશે મિત્રો? અનંત. તો આ વખતે એના માટે સૂત્ર છે સંકલનની ભાષામાં w is equal to limit delta x tends to 0 fx delta x is equal to संकलन from xi to xf fx dx. એટલે આવું થાય જ્યારે તમે ડેલ્ટા x અતિ સૂક્ષ્મ લેવા જાઓ છો એટલે દર્શાવવા છે લિમિટ લક્ષ LIM લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 fx ડેલ્ટા x સંકલન થઈ જશે xi to xf fx dx. અને એ વખતે થતું કુલ કાર્ય આલેખની નીચેના જે સમગ્ર ભાગ છે એ સમગ્ર ભાગના ક્ષેત્રફળ બરાબર આપણને મળશે. એટલે કે મિત્રો કહી શકાય કે ચલિત બળ માટે થયેલ જે કાર્ય છે એને બળના સ્થાનાંતર પરના નિયત સંકલન, આ બે પ્રકારના સંકલન નિયત અને અનિયત, આપણે કાર્યને દર્શાવી શકીએ કઈ રીતે? તો બળના સ્થાનાંતર પરના નિયત સંકલન વડે દર્શાવી શકાય. તો ચલ બળ વડે થતું કાર્ય ફરી સમજી લો. આપણે સમગ્ર આલેખનો જે ભાગ હતો એને નાના નાના સૂક્ષ્મ લંબચોરસ ખંડોમાં વિભાજિત કર્યો. આ લંબચોરસ સૂક્ષ્મ ખંડોનું દરેકનું ક્ષેત્રફળ ગણીએ, એનો xi થી xf સુધીનો સરવાળો કરીએ તો આપણને શું મળશે? સિગ્મા xi to xf fx dx. મિત્રો અહીં આ બધો ભાગ રહી જાય છે, આ ભાગ રહી ગયો શું કરવાનું? તો એના માટે આપણે શું કર્યું? આ ખંડો હજી સૂક્ષ્મ બનાવ્યા. આ ખંડો સૂક્ષ્મ બનાવતા ગયા એટલે આ જે ભાગ છે એ પણ સૂક્ષ્મ થતો ગયો, મતલબ અવગણી શકાય એવો થતો ગયો. અને એ માટે આપણે ઉપયોગ કર્યો ગણિતનો. લિમિટ લીધી, લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0. એટલે આ ડેલ્ટા x જે છે પહેલા સૂત્ર આટલું હતું, હવે આટલું થઈ ગયું. હજી પણ તમે ઘટાડો તો લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 લો તો w ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 fx ડેલ્ટા x. w ઇઝ ઇક્વલ ટુ સંકલન xi to xf fx dx. એટલે શું કીધું? બળને સ્થાનાંતરનું નિયત સંકલન તરીકે લીધું અને આપણે મેળવ્યું ચલ બળ વડે થતું કાર્ય. મિત્રો આભાર.